મારી પત્ની સુશીલા સુશીલ થઈ ગઈ છે. એ જોજો ભાઈ કઈ ગેરસમજ નહીં કરતા. સુશીલ થઈ ગઈ એટલે ગુણિયલ થઈ ગઈ છે, કયાગ્રી થઈ ગઈ છે. હું જેમ કહું એમ જ થાય. અને આનો જસ તમને છે. તમે મને એવો ફેમસ બનાવી દીધો કે હવે ઘરમાં મારી ધાક વધી ગઈ છે. હું આમ ઈશારો કરું એટલે સુશીલા દોડીને ઉપર ધાબા પરથી સુકાયેલા કપડાં લઈ આવે. આમ ઈશારો કરું શેતરંજી લઈ આવે. આમ કરું એટલે ઇસ્ત્રી લઈ આવે. પછી હું એની સામે જોઈને કહું ચૂપચાપ બેસી જા, એટલે બેસી જાય. અને પછી નિરાતે હું બધા કપડાને ઇસ્ત્રી પતાવી દઉં. પણ કબાટમાં મૂકવાનું એને જ, આપણો ઓર્ડર એટલે ઓર્ડર. પણ શું છે કે હવે અમે શાંતિનું જીવન જીવી રહ્યા છે. અમારી વચ્ચે એક મનમેળ થઈ ગયો. હવે આ વાત પાછી કોઈક ટીવી વાળાને ખબર પડી ગઈ. તમે નહીં માનો, તરત કેમેરા અને માઇક લઈને મારા ઘરે આવી ગયા. મને કે ગિરીશભાઈ, અમારે આ ન્યૂઝને બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચમકાવવા છે. મેં કહ્યું યુ ડિસાઇડ. તો મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો. મને કે મિસ્ટર ગુજરાતી, પત્ની સાથે શાંતિથી જીવો છો, કેવું લાગે છે? હવે મેં જવાબ આપ્યો રાષ્ટ્રભાષા હિન્દીમાં. શું છે જરા વટ પડે. એટલે મેં કહ્યું કે ભાઈ જુઓ, वर बैरी के बच्चे बखेड़ा तो होता ही है. अभी घर में 2 वासण होएंगे तो खखड़ेंगे. અને આ સાંભળીને સુશીલાને સુરાતન ચડ્યું. એણે માઇક સીધું ખેંચ્યું પોતા તરફ અને એ પણ ભરડવા માંડી હિન્દીમાં કે પહેલે અમારે બીચ में लोही उकाड़ा होता था. એટલે પાછું મેં માઇક ખેંચ્યું. પણ મેં કહ્યું અભી સબ થાળે પડ ગયા. એટલે સુશીલાએ કહ્યું કે જબ से हमने रियलिटी शो पति यानी कुत्ते की दुम देखा तब से मेरा कुत्ता मेरा पति शांत हो गया है, सीधा दूर हो गया है. અને તાળીઓ પાડી બધાએ. હવે સાહેબ તમે નહીં માનો, આ ઇન્ટરવ્યુ ટીવી પર આવ્યો અને ફોન પર ફોન, કાગળ પર કાગળ આવી ગયા ચેનલને. બધાનો એક જ પ્રશ્ન હતો કે ગિરીશ કુમાર અને સુશીલા કયા રાજ્યનું કપલ છે, આ કઈ ભાષા છે સાહેબ. અને મારી છાતી આમ ગર્વથી ફૂલી ગઈ. ખરેખર આ રીતે મેં આપણા રાજ્યનું નામ રોશન કર્યું છે. આખી વાતમાં તમારે એ શીખવાનું છે કે જો વટ પાડવો હોય તો જાહેરમાં રાષ્ટ્રભાષા હિન્દીમાં જ બોલવાનો આગ્રહ રાખો. બસ આજ માટે આટલું પૂરતું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. શું તમારું વેકેશન કેવું ગયું? મારું વેકેશન સાવ ડબ્બો થઈ ગયો. અમારા સાસરિયાથી હું ત્રાસી ગયો છું ખરેખર. આ વેકેશનમાં મારી સાસુ ને મારા સસરા બંને જણા દેશમાંથી મારા ઘરે ખપક્યા. બીજી વારનું મારી સાસુનું મોતિયાનું ઓપરેશન કરાવવા. આ પહેલી વારનું ઓપરેશન કરાવ્યું હતું પણ એ દેશમાં કોઈક ઊંટ વૈદ પાસે. હવે એ ઊંટ વૈદે શું કર્યું, સાદા પાણીથી આમ આખો ધોઈ નાખી, એક પટ્ટી મારી ને સાસુને મોકલાવી દીધી. હવે બીજે દિવસે પટ્ટી ખોલીને સાસુ આંધળી ભીત દેકારો બોલી ગયો. એટલે ઊંટ વૈદને પકડવા દોડ્યા તે મારો બેટો એસટી પકડીને રાતોરાત પલાયન થઈ ગયો. ટૂંકમાં મારા સસરાએ પૈસા બચાવવા માટે જ્યાં ઊંટ વૈદ પાસે કારસ્તાન કરાવ્યું એમાં 2000ની એને અડી ગઈ. અને એનું સૌથી મોટું નુકસાન મને ગયું. આખું લશ્કર આ વેકેશનમાં મારા ઘરે ખાબક્યું મોતિયાનું બીજી વારનું ઓપરેશન કરાવવા. અને માનું ઓપરેશન એટલે મારી સુશલી તો જાણ્યા શું કરું ને શું નહીં. 2 દિવસ તો રસોડું બંધ રાખ્યું. બોલો, તે મારે દાદાજીને અને બાપુજીને લઈને 2 ટાઈમ ડાઇનિંગ હોલમાં લઈ ગયો. એમાં મને ચોટી. અને જેમ તેમ ઓપરેશન આ પત્યું ને મારી સાસુ આવડી રિક્ષામાં બેસી આમ કાળા ડાબલા પહેરેલા ને ઉતરી એને જોતા હોય બિલ્ડિંગના છોકરાઓ બધા હબક ખાઈ ગયા, ભસતા કૂતરા ચૂપ થઈ ગયા. ને આમ ડગું મગું કરતી મારી સાસુ દાદરા ચડી. દાઉદની નાની બેન જોઈ લો ને પાછળ કાદર ખાન જેવો મારો સસરો. બંને જણા આમ ઘરમાં ગયા, સીધા મારા બેડરૂમમાં ઘૂસ્યા, એસી ચાલુ કરીને લંબાવ્યું. બોલો, મારે અઠવાડિયા સુધી રોજ ધાબા ઉપર શેતરંજી પાથરીને સુવાના વારા આવ્યા. અને આટલું ઓછું એમ મારો સસરો બધાને ફોન કરીને કે હવે જોયે તો આવી જાજો, ખબર કાઢવા ઓપરેશન થઈ ગયું છે, આવી જાજો. અને બોલાવે એટલી જ વાર બધા નવરીઓના ધાડા મારા ઘરે વેકેશન હતી તે ઉમટ્યા ખબર કાઢવાના બાને. મારે બધાને ચા પાણી કરાવવાના, ફરવા લઈ જવાના, કાંકરિયા સુધી લાંબા થવાનું. ને એમાં પાછા બહુ ધાર્મિક હોય ને તો ઠેઠ અક્ષરધામ સુધી મારે લઈ જવાના. અરે એમ સમજો ને સાહેબ, રેવા ખાવા ને સાઇટ સીઈંગ સાથેની પેકેજ ટૂર જ થઈ ગઈ બધા માટે. સાચું કહું તમને, મને જો પહેલેથી ખબર હોત ને કે સુશીલાનું ફેમિલી આવું લૂંટારું છે તો તમે નહીં માનો, હું ગમે ત્યાંથી ચંબલમાંથી કોઈક છોકરીને લાવીને પરણી ગયો. પણ હવે થાય શું મારું,
તમે નહીં માનો કે મેં કરીને આ જવાનું નામ ન લે તે એક દિવસ ધાબા પર આમ પડ્યો જાગતો તો રાતના ને ઓચિંતાનું એક ભૂત જેવું કાંક મારા પર ત્રાટક્યું. સફેદ ડગલો, મુંડી નહીં, અને અને હું હબક ખાઈ ગયો. મારાથી ચીસ નીકળી ગઈ. ને કોણ નીકળ્યો? હરામખોર હિતિયો. એ કંટાળ્યો હતો. એની આખી વેકેશન બગડી. મને કે હવે આ નાની કેમ ક્યારે જશે? મેં કહું હિતિયા ભાઈ મારા હાથની વાત નથી. મને કે એટલે જ પપ્પા મને આઈડિયા આવ્યો છે પપ્પા, ભૂત બનીને ભગાડીએ. મેં કહું વેરી બેસ્ટ. આ તું આમ જ નાનીને ભગાડ હોપ કરીને. ને હિત્યો તો કૂદ્યો સાસુના બેડરૂમમાં. એ સાસુ ડરી ગઈ ને બીજે દિવસે સવારે સાસુ ને સસરા પોટલા બાંધીને નીકળી ગયા. આવજો કરતા નથી રોકાવું, દેશ ભેગા થઈ જે કરીને નીકળી ગયા. સાહેબ આ હિત્યો જીવનમાં પહેલી વાર મને કામ આવ્યો.